સવારના નાસ્તામાં આવા ગરમા ગરમ સુપર ટેસ્ટી પરોઠા મળી જાય તો મજા જ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવા પરોઠા તૈયાર કરીશું, જે સવાર માટે કે સાંજ માટે તમે બનાવી શકો છો. એકદમ ફૂલેલા દડા જેવા તૈયાર કરીશું અને સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બનાવીશું. તો એકદમ સિમ્પલ પણ એકદમ યુનિક રીતે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવી. એના માટે આપણે સૌથી પહેલાં પરોઠાનો લોટ તૈયાર કરી લઈએ. તો પરોઠાનો લોટ બાંધવા માટે 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. પહેલાં તેલને સારી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે આ પરોઠાનો લોટ છે ને થોડું સોફ્ટ બાંધવાનો છે. એકદમ કઠણ નથી બાંધવાનો અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લેશું. તો એકદમ સિમ્પલ છે, પણ આ પરોઠા જો તમે ખાઈ લેશો ને તો વારંવાર ખાશો. અને જેમને બ્રોકલી નથી ભાવતી ને એ પણ ખાશે. અને તમારે બ્રોકલી ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે પરોઠામાં આપી અને ખવડાવશો ને તો કોઈને ખબર પણ નહીં પડે. તો તમે બ્રોકલીમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ, મેં લોટને સરસ રીતે મસળી લીધો અને આવો મીડિયમ થીક છે. હવે 1 થી 2 મિનિટ આ રીતે આપણે થોડું તેલ એડ કરી મસળી સ્મૂથ કરી લેવાનું. હવે લોટને ઢાંકી દેશું અને સ્ટફિંગ તૈયાર કરી લેશું. સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બ્રોકલી લીધી છે. 250 ગ્રામનું એક આ મોટું ફૂલ આવે ને એ લીધું છે અને મેં આગલા દિવસે લીધું હતું, એટલે આ દિવસે થોડું પીળાશ પડતું થયું છે. એકદમ ફ્રેશ હોય ને એવું જ લેવાનું, એટલે લીલું લીલું રહેશે અને પરોઠા પણ એકદમ ગ્રીન તૈયાર થશે. હવે આપણે એમાં આ રીતે કટ કરીશું. થોડો ડાળીનો ભાગ પણ લેશું, કારણ કે એમાં પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તો એકદમ ફૂલ જ નહીં લેવાના, થોડું નાના નાના ટુકડા ડાળીના પણ લઈ લેવાના. હવે સરસ રીતે આપણે બ્રોકલીને ધોવાની છે, એટલે જે પણ કચરો કીડા હોય ને બધું નીકળી જાય અને બધું પાણી આપણે નિતારી દેશું. તો આ રીતે સરસ રીતે 1 થી 2 પાણીથી ધોઈ લીધા પછી આપણે એને એડ કરીશું ડાયરેક્ટ ચોપરમાં, અથવા તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. ચોપરમાં આ રીતે એડ કર્યા પછી હું અહીંયા તીખાસ માટે 1 લીલું મરચું અને 1 ટુકડો આદુનો એડ કરી દઈશ અને એકદમ ફાઇન આપણે ચોપ કરી લેશું. જેવું ઝીણું ઝીણું પરોઠામાં સ્ટફિંગ થાય ને એવું આપણે તૈયાર કરવાનું છે. તો આ રીતે ચોપર થોડી વાર ચલાવશો ને એટલે ઝીણું એકદમ થઈ જશે. અને જો ન થાય ને તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, કારણ કે આપણે થોડો એમાં ડાળીઓનો ભાગ લીધો છે ને એટલે વાર લાગશે. તો આ રીતે આપણે બધું જ સરસ રીતે ખમણી અને તૈયાર કરી લેશું. પછી આપણે એમાં એડ કરીશું 50 ગ્રામ ફ્રેશ પનીર, જેના લીધે તમને કેલ્શિયમ પણ મળશે, પ્રોટીન પણ મળશે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગશે. આ રીતે સરસ રીતે આપણે પનીરને ખમણીને એડ કરી દઈશું. અહીંયા પનીર ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. બાળકો ખાવાના હોય ને તો ચીઝ પણ તમે એડ કરી શકો છો. અને હવે પનીર એડ કર્યા પછી બીજા મસાલામાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર પણ એડ કરીશું. અને સાથે ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને થોડો ચટપટો ટેસ્ટ આપવા ચાટ મસાલો પાવડર પણ એડ કરીશું. બસ એકદમ સિમ્પલ મસાલા છે, પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. મિક્સ કરી દેશું અને આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો જ્યારે તમારે પરોઠા બનાવવા હોય ને ત્યારે સ્ટફિંગમાં મસાલા એડ કરવાના, એટલે એમાં પાણી છૂટું ના પડે. હવે અહીંયા આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તમે જુઓ, એકદમ સરસ ફૂલી ગયો છે અને એક સરખો સોફ્ટ પણ થઈ ગયો છે. તો આ રીતે પહેલાં થોડો મસળી લેશું. લોટને સોફ્ટ રાખવાનું એક જ રીઝન છે, કારણ કે જ્યારે તમે કોઈ પણ પરોઠા બનાવો ત્યારે સોફ્ટ લોટ હોય ને ત્યારે એનું સ્ટફિંગ પણ બહાર ઓછું નીકળે અને સરસ રીતે ફૂલીને દડા જેવા થાય. તો આ રીતે મોટી સાઈઝનું એક લોટનો લુવો બનાવી લેશું અને આ રીતે સ્મૂથ કરી લેશું. બસ હવે એને આપણે થોડું વણવાનું છે. તો પહેલાં આપણે એને થોડો કોરો લોટ એડ કરી અને સરસ રીતે વણી લેશું. તો વચ્ચેના ભાગમાં આપણે થોડું જાડું રાખવાનું છે અને સાઈડથી આપણે વણતું જવાનું. આ રીતે હળવા હાથથી વણીશું એટલે સાઈડમાં પતલું થઈ જશે અને વચ્ચે થોડું થીક રહેશે. એટલે વચ્ચે આ રીતે જાડું રાખશું ને તો સ્ટફિંગ છે ને બહાર નહીં નીકળે. બસ આ રીતે થઈ જાય ને એટલે હાથમાં લઈ અને 3 ટીસ્પૂન જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દઈશું.
જેટલું તમને પસંદ હોય ને એ રીતે, પણ થોડું વધારે જ એડ કરવાનું, એટલે ખાવામાં બહુ સરસ એવું લાગશે. પછી આ રીતે કવર કરી દેશું, સ્ટફિંગ બહાર ના નીકળે ને એ રીતે. અને એક્સ્ટ્રા લોટ હોય ને તો આપણે એને કાઢી લેશું આ રીતે. અને ઉપરથી થોડું આ રીતે પ્રેસ કરી દેશું, એટલે બધી સાઈડ એક સરખું સ્ટફિંગ છે ને સ્પ્રેડ થશે. તમે આ રીતે હાથથી પણ થોડું મોટું કરી શકો છો. જો આ રીતે હાથથી થાય ને એટલું હાથથી કરવાનું, અને પછી આ રીતે વણી લેવાનું. એકદમ હળવા હાથથી વણવાનું, પતલું કરી લેવાનું. તમે જો પરફેક્ટ વણાઈ ગયું ને, હવે આપણે એને શેકવા માટે લઈ લેશું. શેકવા માટે આ રીતે એક મોટો તવો લઈ લેશું. કોઈ પણ તવામાં તમે શેકી શકો છો. મેં અહીંયા આયરનનો તવો લીધો છે. સાઈડમાં થોડું તેલ એડ કરીશું અને એક સાઈડથી થવા દેશું. પછી બીજી સાઈડ પણ આપણે કરી દઈશું. અહીંયા જો તમને તેલ એવું લાગે કે અહીંયા સાઈડમાં મારે લગાવવું પડે એમ છે તો વધારે લગાવી શકો છો. પણ પહેલાં જે તેલ છે ને એમાં જ બધી સાઈડથી શેકાઈ જશે. તો હું અહીંયા વધારે એક્સ્ટ્રા તેલ એડ નથી કરતી. આ રીતે થોડી વાર એક સાઈડ શેકાય ને એટલે બીજી સાઈડ પલટાવી દેવાની, અને બીજી સાઈડ થોડી વાર શેકાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાની. એ રીતે શેકતું જશો ને એટલે આ રીતે તમે જુઓ ફૂલવા લાગ્યું ને એ રીતે ફૂલી જશે. આપણું સ્ટફિંગ દેખાય છે ને તો પણ દડાની જેમ ફૂલીને તૈયાર થયું. તમે જુઓ એકદમ પરફેક્ટ દડાની જેવું જ ફૂલ્યું છે ને. બસ એ જ રીતે જો તમે બનાવશો ને તો બધા પરોઠા ફૂલીને દડા જેવા થશે, અને ખાવામાં પણ એકદમ સરસ લાગશે. સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં, સાંજ માટે તમે બનાવી શકો છો. અને તમે ગરમ ગરમ સર્વ કરશો ને તો બહુ સરસ એવા લાગશે. તો કોઈ પણ ચટણી, દહીં કે ચા સાથે પણ સર્વ કરી શકાય છે. મેં અહીંયા આ રીતની ટમેટા અને ડુંગળીની ચટણી સાથે સર્વ કર્યા છે. હવે તમને ખોલીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા. અને આ રીતે વચ્ચે ચટણી એડ કરી અને આપણે એને સર્વ કરીશું. દહીં સાથે પણ બહુ સરસ એવા લાગે છે, અને ચા સાથે, સેવ ટમેટાના શાક સાથે પણ બહુ સરસ એવા લાગશે જો સાંજ માટે બનાવતા હોય ને તો. અને સવારના નાસ્તામાં તમે ચોક્કસથી બાળકોના લંચ બોક્સમાં બનાવીને આપશો ને તો બાળકો ખુશી ખુશી બ્રોકલી ખાઈને આવશે, અને હેલ્ધી પણ બનશે. તો આ રીતે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.